દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક બની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। આ દરમિયાન તેમણે વલસાડ, સુરત અને નવસારી જિલ્લાના વહીવટીતંત્ર સાથે સીધી વાતચીત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી તલસ્પર્શી વિગતો મેળવી અને રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર સાથે મોબાઈલ પર વાતચીત કરીને વરસાદની હાલની સ્થિતિ તેમજ ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી મેળવી હતી। તેમણે જરૂરિયાત ઊભી થાય તો એનડીઆરએફની વધારાની ટીમો તાત્કાલિક મોકલવાની પણ ખાતરી આપી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીએ સુરત અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે પણ સીધી વાતચીત કરી હતી। નીચાણવાળા વિસ્તારો તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી। રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા તંત્રને સતર્ક રહેવા, બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા તેમજ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે સૂચના આપવામાં આવી હતી।